થરાદ તાલુકાના પિલુડા રામાપીર ઘોડિયા રામાપીર મંદિર ખાતે શ્રી હનુમાન દાદા અને ગણપતિ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો, જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સહિતના આગેવાનો ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. થરાદ તાલુકાના પિલુડા ગામે રામાપીર ઘોડિયા ખાતે આવેલા રામાપીર મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં હનુમાનજી અને ગણપતિ દાદાની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં ગ્રામજનો ભેગા થઈને હવનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં હનુમાનજી અને ગણપતિ દાદાની નવીન મૂર્તિની પધરામણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર ગામ ભેગું થયું હતું અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, પૂર્વ સાંસદ પરબત પટેલ, ડીડી રાજપૂત, વિક્રમસિંહ રાજપૂત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ મૂળજી ચૌધરી, DT ન્યૂઝ લાઈવ 24, થરાદ, બનાસકાંઠા. રામદેવજી મહારાજ અને હનુમાનજીની પણ કૃપા સમગ્ર ગામ અને આ પંથક ઉપર રહે. ગણપતિ મહારાજના મંદિરો બહુ સ્પેશિયલ મંદિરો બહુ ઓછા હોય છે. જ્યાં મા જગદંબા હોય, જ્યાં મહાદેવ હોય, ત્યાં આગળ એમનું પ્રથમ પૂજન હોય જ. પરંતુ અહીંયા તમે ગણપતિ મહારાજની મંદિર અને પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખ્યો તો એ તો રિદ્ધિ સિદ્ધિના દાતા છે. શુભ લાભ સદૈવ એમની સાથે હોય છે અને વિઘ્નના હરનારા છે. આવા ગણપતિ મહારાજનું મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા તમે આજે અહીંયા રાખી છે. અમને બધા આગેવાનોને બોલાવ્યા. આટલી વિશાળ સંખ્યામાં મોડું થઈ ગયું તો પણ તમે જમ્યા સિવાય બેઠા. બધાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. બધાનો ધન્યવાદ પણ કરું. વડીલો તો છે પરંતુ માતાઓ બહેનો પણ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે. બધા દરેક જ્ઞાતિ સમાજ અહીંયા દેખાય છે અને બધાએ ભેગા મળીને અહીંયા આવડો મોટો કાર્યક્રમ રાખ્યો. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોધરાય સકલાય જગત પિતાય નાગાનનાય સ્તુતિ યજ્ઞ વિભૂષુતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. પહેલા ગણપતિ મહારાજના ચરણોમાં વંદન કરું અને ગણપતિ મહારાજ દરેકને સિદ્ધિ, બુદ્ધિ, લાભ, શુભ બધાનું કલ્યાણ કરે. હમણાં ગણેશ ઉત્સવનો કાર્યક્રમ પણ ચાલે છે. એ સમય દરમિયાન જ ગણપતિ મહારાજનું પ્રાણ પ્રતિષ્ઠા એક અદ્ભુત કામ છે. રામદેવજી મહારાજ પ્રત્યેની પણ શ્રદ્ધા અને ભક્તિ અને ભાવ એ સમગ્ર પંથકની અંદર આપણે વર્ષોથી સત્કાર્ય કરે એનું પૂજન કરીએ છીએ. એટલે રામદેવજી ભગવાનને પણ આપણે ઈશ્વરનો અવતાર માની એમની પૂજન અર્ચન આપણે કરીએ છીએ. સૌરાષ્ટ્રથી પણ લોકો ચાલતા ચાલતા રામદેવરા જાય છે. તો સત્કાર્ય